बोल श्री उमिया मात की जय। ओम नमः पार्वती पते हर हर મહાદેવ। આજે આપણે દેવલાની કહાની કહેવાની છે। અખવાડો આવે પખવાડો આવે, શ્રાવણ માસનો દિવસ આવે, ભૂખ્યા ભૂખ્યા કાણી કહીએ, નહીં તો પાછ ઉપવાસ પડે। એક કુંભારની બહુ છડા કરે, છાબડા કરે, કંકુના દાબડા કરે, મોતીએ ચોક પૂરે। એકવાર એક બ્રાહ્મણ આવ્યો, બધાના ઘરના કણ લે, એના ઘરના કણ ન લે। પેલી બ્રાહ્મણી તો કણ લઈને પાછળ દોડી, ભાઈ ભાઈ મારા ઘરના કણ કેમ નથી લેતો? તું તો વાંજણી, તારા ઘરના કણ કોણ લે? બ્રાહ્મણી તો ઊઠ મૂઠ વાળી સૂઈ ગઈ। બ્રાહ્મણ આવ્યો અને કહેવા લાગ્યો, ભટ્ટાણી ઊઠ મૂઠ વાળીને કેમ સૂતા છો? બ્રાહ્મણી બોલી, એક અતિથિ આવ્યો હતો, તે મને વાંજણી કહી ગયો। ચાલો આપણા ઘરના પાછળ શંકરનું મંદિર છે, ત્યાં જઈએ। પેલો બ્રાહ્મણ તો રોજ ફૂલ બિલ ચડાવ્યા કરે, પૂજાપાઠ કર્યા કરે। ઘણા દિવસે એક માછી આવ્યો, માછીએ જાળ ભરીને માછલા ચડાવ્યા, તો તે માછીને જેટલા માછલા તેટલા દીકરા આપ્યા। પેલો બ્રાહ્મણ તો રડવા લાગ્યો, કૂટવા લાગ્યો, પેટપાટ કરવા લાગ્યો। ત્યાં શંકર ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા। કેમ ભાઈ રડે છે? હું કેટલા દિવસનો આવ્યો તો મને કંઈ નહીં, અને આ માછીને જેટલા માછલા તેટલા દીકરા આપ્યા। ત્યારે શંકર ભગવાને કહ્યું, મંદિરની પાછળ આંબાનું ઝાડ છે, તેનું ફળ લઈ જા અને તારી વહુને આપજે। પેલો બ્રાહ્મણ તો લોભે વળગ્યો, છૂટે એને એકનું એક। ઘણા વારે ભાન આવ્યું, ચાલો ભગવાનને એક આપ્યું હશે તો બે ક્યાં થાય? એમ કરતાં પેલો બ્રાહ્મણ જાય છે। રસ્તામાં કુંભારનો ઘરે રાતવાસો રહ્યો। કુંભારની વહુએ તો ફળ કાપી ખાધું। સવાર પડી ત્યાં પેલો બ્રાહ્મણ કહેવા લાગ્યો, મારા થેલામાં ફળ હતું તે કોણે ખાધું? પેલી કુંભારની વહુ તો કહેવા લાગી, મેં ખાધું નથી, પણ મારી 7 વહુ છે, એને પૂછી જાઉં। એક વહુ આવી, તમે ફળ ખાધું? ના, મેં નથી ખાધું। એમ બીજી વહુ આવી, અને તમે ફળ ખાધું? ના, મેં નથી ખાધું। એમ ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી વહુએ કહ્યું, નથી ખાધું। 7મી વહુ કહે, મેં ફળ ખાધું। પેલો બ્રાહ્મણ કહે, ખાધું તો ખાધું, પણ છાલને ગોટલો લાવી આપો। પેલીએ તો છાલને ગોટલો લાવી આપ્યો। પેલો બ્રાહ્મણ તો તે લઈને ઘરે ગયો। બ્રાહ્મણી કહેવા લાગી, આપણા શંકર ભગવાનને કંઈ આપ્યું કે ગયા તેવા પાછા આવ્યા? પેલો બ્રાહ્મણ કહેવા લાગ્યો, મારા જોરિયામાં છાલને ગોટલો છે, તે તું મંગળવારે ધોઈ ધૂપીને પીજે। પેલી બ્રાહ્મણી તો કહેવા લાગી, કોનું બોટેલું કોનું ચોટેલું હું નહીં ખાઉં। નારી આપના શંકર ભગવાને જે આપ્યું તે સાચું। પેલી બ્રાહ્મણીએ તો ધોપીને પીધું, ને તે બેનને તો દિવસ રહ્યા। 9મે ભાઈને દીકરો આવ્યો, ઘડીને વધે દાંતે વધે, એવા દિવસો વધે। એમ કરતાં ઘણા દિવસ થયા। પેલો અતિથિ બધાના ઘરના કણ લે, એના ઘરના કણ ન લે। પેલી બ્રાહ્મણી તો કણ લઈને પાછળ દોડી, ઓ ભાઈ તું મારા ઘરના કણ કેમ નથી લેતો? બહેન તું વાંજણી, તારા ઘરના કણ કેમ લે? જા ભૂંડા, આવું શું બોલે? મારો દીકરો પારણે રમે બારણે રમે, બહેને એ તો 12 વર્ષનો થશે અને મરી જશે, અને તું તો વાંજણી કરશે। પેલી બ્રાહ્મણી તો કહેવા લાગી, ભાઈ રે ભાઈ, આનો કઈ ઉપાય હું કહેતો જા। એને કોઈ કાશીની જાત્રાનો દોષ છે, ત્યાં એના વગન વેરાશે। પેલી બ્રાહ્મણી તો સૂઈ ગઈ। બ્રાહ્મણ આવ્યો તો કહેવા લાગ્યો, આજે સૂતા છો કેમ? એક અતિથિ આવ્યો તે કહી ગયો, તારો છોકરો 12 વર્ષનો થશે ને મરી જશે, એને કાશીની જાત્રાનો દોષ છે, ત્યાં એના વગન કપાશે ને વેરાશે। તો આમ શું રહો છો? તારા 7 ભાઈ છે, એના ઘરે જા। એક ભાઈના ઘરે ગઈ, બોલાવી નહીં। બીજા ભાઈના ઘરે બોલાવી નહીં। ત્રીજા ભાઈના ઘરે ગઈ, બોલાવી નહીં। ચોથા ભાઈના ઘરે ગઈ, બોલાવી નહીં। 5મા ભાઈના ઘરે ગઈ, આવો ગંગા ક્યાંથી આવો? ગરમ પાણી પગ ધોવા આપ્યા, ઠંડા પાણી પીવા આપ્યા, બાજોટનું વેસણું આપ્યું, પગ કંઈ ધોવા નહીં, પાણી કંઈ પીવું નહીં, બાજોટ વેસણું બેસવું નહીં। તમારા ભાણેને કાશીની જાત્રાનો દોષ છે, ત્યાં એના વગન વેરાશે। ના રે બહેન, મારે ઘરે તો હળ ફરે ને આધણ ચડે, નહીં તો છોકરા તો ભૂખે મરે, મારાથી ન જવાય। એ તો 6ઠ્ઠા ભાઈના ઘરે ગઈ, બોલાવી નહીં। 7મા ભાઈના ઘરે ગઈ, આવો ગંગાબેન ક્યાંથી આવ્યા? ગરમ પાણી પગ ધોવા આપ્યા, ઠંડા પાણી પીવા આપ્યા, બાજોટનું બેસણું આપ્યું, પગ કંઈ ધોવા નહીં, પાણી કંઈ પીવું નહીં, બાજોટ બેસણું બેસવું નહીં। તમારા ભાણેજને કાશીની જાત્રાનો દોષ છે। હારે બહેન, મારી ક્યાં ના છે? એના વળી વગન વેરાશે ને મારી વાળી જાત્રા થશે। એમ કહી પેલા મામા ને ભાણે તો જાય છે। ત્યાં પેલી બહેન બોલી, ભાઈ તમારે કંઈ એધાણી નિશાની આપતા જાઓ। તેલ તુલસી રાંધી આપ્યા, ઘીનો દીવો સળગાવી આપ્યો, પાણીનું બેડું આપ્યું। તેલ તુલસી મરી જશે, ઘીનો દીવો ઓલવાઈ જશે, પાણીનું બેડું ઢળી જશે।
ત્યારે તું રડીને બેસી રહેજે. પહેલા મામાને ભાણે તો ચાલ્યા જાય છે. એવામાં એક નગર આવ્યું. રાજાની કૌરીના લગ્ન હતા. વર તો આંગણે આવી મરી ગયો. રાજા કહે કોઈ વટે માર્ગું લામણ હોય તો બોલાવી લાવો. પહેલા મામાને ભાણે જતા હતા ત્યાં રાજાના માણસ આવ્યા અને કહેવા લાગ્યા મહારાજ રાજાજીએ તમને બોલાવે છે. મામો તો ધ્રુજવા લાગ્યો. પહેલા રાજાના માણસ કહેવા લાગ્યા મારા રાજાજી તમને મારે નહીં, દંડે નહીં, જે વાત કરી સાંભળીને પાછા આવો. મામાને ભાણે તો ગયા. રાજા કહેવા લાગ્યો ભાઈ તારા ભાણેજને મારી દીકરી સાથે પરણાવો. નહીં રાજાજી, તમે રાજાજી અને અમે બ્રાહ્મણ. પેલો રાજા કહે કંઈ નહીં, ભાણેજના તો લગ્ન કરાવ્યા. પછી મામો તો કહેવા લાગ્યો રાજાજી અમારે તો જાત્રાએ જવું છે. હા જાઓ ને, પણ તમારી કંઈ નિશાની આપતા જાઓ. મધુ પંખની વાટકી ચોરીમાં ખોસી, હથેવાળો નેવમાં ખોસ્યો. મામા ભાણેજ તો જાય છે ત્યાં પેલી છોકરી કહેવા લાગી બાપાજી મને તળાવની પાળે મંદિર બંધાવી આપો. હું વરને મામાજી આવે તે જોયા કરું, રાહ જોઉં. પેલી વ્રત કરે અને મામા ભાણેજ જાય છે. ત્યાં તો રસ્તામાં ભાણેજને તો સર્પનો ડંખ માર્યો. ભાણેજ તો મરી ગયો. મામો તો રડવા લાગ્યો. ઘણા વારે ભાન આવ્યું. ચાલો મારા ભાણેજને અગ્નિદાહ કરી ઘરે જાઉં. ત્યાં તો શંકર પાર્વતીને રથ આવ્યો. પાર્વતી બોલી આ કોઈ પડ્યો છે એને બેઠો કરો. શંકર ભગવાન કહે એવા તો કંઈ પડે ને કંઈ ઉઠે. નારી ના એની માએ કીધા નાગવ્રત અને એની બૈરીએ કીધા મંગળા ગૌરી વ્રત. એને કેવો રંડાપો કાચનો કૂપો મારી બેઠો કર્યો. પેલો ભાણે તો કહેવા લાગ્યો મામા મને તો નીંદ આવી હતી. સારું તને આવી તો સારું, પણ તારા વેરીને પણ ન આવે એવી નીંદ. એમ કહી ભાણે તો જાય છે. પેલી છોકરીઓ દૂરથી જોયા તો રાજાને કહેવા લાગ્યા રાજાજી મારા વરને મામાજી આવે છે. એ છોકરીએ કહેલું તો શું બોલે છે? તારા વરને મામાજી તો જાત્રા કરવા ગયેલા છે. તે જીવતા છે કે મોવા છે? ના રાજાજી સાચી વાત હોય તો સોનાની જીભ ચડાવ, નહીં તો કાપી આપજે. મેલો રાજા તો જોવા નીકળ્યો. મામા ભાણેજ આવે છે. પેલો રાજા તો કહેવા લાગ્યો ભાઈ તમારી કંઈ નિશાની આપો. મધુપંખની વાડકી ચોરીમાંથી કાઢી, હથેવાળો નેવમાંથી કાઢ્યો. એમ કરતાં ઘણા દિવસ થયા. મામાજી તો કહેવા લાગ્યા રાજાજી અમારે ઘરે જવું છે. હા મારી ક્યાં ના છે? રાજાજીએ તો રાજ આપ્યું, પાટ આપ્યું, નોકર ચાકર આપ્યો. વાતે ગતે દીકરી જમાઈ વડાવ્યા. ગાય ચરતો ગાવડ મળ્યો, ભેંસ ચરતો ભંડારી મળ્યો. ડોસીની આગળ વધામણી ગઈ. ડોસી દીકરો આવે, ડોસી તારો દીકરો આવે, વહુ લાવે, રાજપાટ લાવે, નોકર ચાકર લાવે. પેલી ડોસી કહેવા લાગી જા ભાઈ જા, બળતીને ક્યાં બાળવા આવ્યો? તેલ તુલસી મરી ગયા, ઘીનો દીવો ઓલવાઈ ગયો, પાણીનું બેડું ઢળી ગયેલું છે. ત્યારે હું રડીને બેસી રહેલી. ના ડોસી સાચી વાત છે. ડોસી તો ચિથરા પહેરી જોવા નીકળી. ચિથરા ચીર પોળા થઈ ગયા. દીકરાઓને વધાવી ઓટલે બેસાડે. વહુને વધાવવા જાય છે તો વહુ કહે મને શું વધાવો? મંગળ દેવતા શું કરે? આંધળાને આંખ આપે, પાંગડાને પગ દે, લાડીને ઘર દે, કુંવારીને વર દે. જે કરે પૂરા 5 વ્રત, મંગળ દેવ તેની પૂરી કરે આસ. મંગળદેવની કહાણી હરિહરિ કથા જીવડો જાય ઉગતા આથમતા 33 કોટી દેવતાને નમસ્કાર. બોલો શંકર પાર્વતી માત કી જય. નાગદેવની કહાની. લાલ ચોખા લેવાના. અખવાડા આવે, પખવાડો આવે, નાગપંચમનો દાડો આવે. ભૂખ્યા કહાણી કહે. ભૂખ્યાની આગળ કહે કુકડ ને માકડ બે બહેનો હતી. કુકડ વધાવે, માકડ વણી ખાય. એમ કરતાં ઘણા દિવસ થયા. એકને પરણાવી રાજાને ત્યાં, બીજીને પરણાવી પ્રધાનને ત્યાં. રાજાને ત્યાંની સુખણી, પ્રધાનને ત્યાંની દુખણી. સુખણી તો દુખણીને ત્યાં દીકરો મરી જાય એટલે મગદણમાં જાય. ચિથરા આપણા પહેરી જાય, માથે પાટિયા ભૂસી જાય. ચિથરા ચીર પટોળા થઈ જાય, માથે પાટિયા પડી જાય. રડે જાણે ગીતા ગાય, મોટે જાણે તાળી ફોડે, બોલે જાણે ફૂલ વેરે. મોઢે તંબુરો ધરે, ભૂંડીને તો બહેન આવે, મસ્તી આવે, રમતી આવે. બળતીને તો બાળવા આવી, ઠારવા તો કંઈ આવે નહીં. દુખણી તો સુખણીને કહે બહેન તું મારા ઘરે નહીં આવ, મારી સાસુ નણંદ મને મહેરા મારે છે. સુખણી કહે હું દુખણી કેવી રીતે થાઉં? પેલી બહેન તો સર્વની પાળે જે રડવા લાગી. નાગ દેવતા બ્રહ્માનું રૂપ લઈને આવ્યા. કેમ બેન રડે છે? મારી બહેન છે દુખણીને હું છું સુખણી. તેને મારા જેવી કરો, નહીં તો મને તેના જેવી કરો. જા તારા છોકરાને ખડીયો પાટી લઈ ભણવા મોકલજે. તેમાં નાગ ધરાઈ રહેશે ને તેને કરડશે. ત્યારે તે મરી જશે. ત્યારે તું દુખણી થશે. બહેન તો ઘરે આવી. ભાઈ નિશાળમાં ખડીયો પાટી લઈને જાય. ના હું નહીં જવાનો. નહીં ભાઈ મારે વ્રત છે. છોકરો નિશાળે ગયો ત્યાં કડી કંડોળ થઈ ગયા એટલે નાગ કરડ્યો નહીં. પેલો છોકરો મર્યો નહીં અને પેલી દુખણી થઈ નહીં. વળી ઘણા દિવસ થયા. પ્રધાનના ઘરે બહેનનો દીકરો મરી જાય.
પેલી બહેન બેસવા જાય, માથે પટિયા પડે, મુખે તંબુરો ધરે છે, રડે જાણે ગીત ગાય, ફૂટે જાણે તાળી ફોડે. પેલી બહેન તો કહેવા લાગી, તારે મારે ઘરે આવવું નહીં, મારી સાસુ નણંદ મહેણા મારે. પેલી બહેન તો પાછી રડવા લાગી. નાગ દેવડા બ્રહ્માનું રૂપ લઈને આવ્યા. કેમ બેન રડે છે? મારો દીકરો મરી ગયો નહીં, હું દુખણી થઈ નથી, જા તારી દીકરીને છાશ લેવા મોકલાવજે. પેલી તો કહેવા લાગી, બેન છાશ લેવા જા, ત્યાં તો કડી કુંડળ થઈ રહ્યા. પેલી છોકરી કંઈ મરી નહીં ને દુખણી થઈ નહીં. પ્રધાનના ઘરે બેનને છોકરા આવે ને મરી જાય. પેલી બેન બેસવા જાય. પેલી બેન તો કહેવા લાગી, તારે મારે ઘરે આવવું નહીં, મારી સાસુ નણંદ મને મેણા મારે છે. પેલી બેનને રીસ ચડી, સરોવરની પાડે જઈને રડવા લાગી. નાગ દેવતા બ્રહ્માનું રૂપ લઈને આવ્યા. મારી છોકરી એ મરી નહીં, હું દુખણી થઈ નહીં, જા તારી વહુને રાંધવા બેસાડજે, ત્યાં નાગ ભરાશે, તેને કરડશે, તું દુખણી થશે. પેલીએ તો વહુને રાંધવા બેસાડી. નાગ કંઈ કરોડી નહીં, વહુ કંઈ મરી નહીં. પ્રધાનને ઘરે બેનનો છોકરો આવી મરી ગયો. પેલી બેન બેસવા જાય. પેલી બેન તો કહેવા લાગી, તારે મારી ઘરે આવું નહીં, કીધું હતું, મારી સાસુ નણંદ મને મહેણા મારે છે. પેલી બેનને રીસ ચડી, સરોવરની પાડે જઈ રડવા લાગી. ત્યાં નાગ દેવતા બ્રહ્માનું રૂપ લઈને આવ્યા. કેમ બેન તું રડે છે? મારી વહુ કંઈ મરી નહીં અને હું કંઈ દુખણી થઈ નહીં, જા હવે બહેનને તારે ઘરે લઈ જા અને નાગ દેવતાનું વ્રત કરાવજે. પેલી બેન તેની બેનને પોતાની ત્યાં લઈ જાય છે. 5 વર્ષ પૂરા નાગ દેવતાનું વ્રત કરે છે. 5 વેલણ, 5 સુપડા, 5 કાપડના કટકા, 5 માટલા આપ્યા. એમ કરી વ્રત પૂરું કર્યું. ઘણા દિવસ થયા. પેલી બેન કહે, બેન ઓ બેન, મારે ઘરે જ આવવું છે. હા બેન, મારી ક્યાં ના છે? સોની તેડાવી, ઘાટ ગડાવ્યા, જોશી તેડાવી, જોશ જોડાવ્યા. બેનને તો વાંચતે ગાતે વડાવા નીકળી. ગાય ચારતો ગોવાળ મળ્યો, ભેંસ ચારતો ભંડારી મળ્યો. ગોકુળમાંથી ગાયો નીકળી, 1 નીકળીને 2 નીકળી, 3 નીકળી. ખંખેરી વહેલે બેસાડ્યા. ડોશીના આગળ વધામણી જાય. ડોશી તારી વહુ આવે, વેલ ભરી છોકરા લાવે. અરે ભૂંડા, જૂઠું શું બોલે? બળતીને ક્યાં બાળવા આવે? ના ડોશી, સાચી વાત છે. ડોશી તો ચિથરા પહેરી જોવા નીકળી. ચિથરા ચીર પટોળા થઈ ગયા. દીકરા વધાવાય ઓટલે આવી. વહુને વધાવવા ગયા. વહુ કહે, મને શું વધાવો? વધાવો આપણા નાગ દેવતા બાપજીને. નાગ દેવતા શું કરે? આંધળાને આંખ દે, પાંગડાને પગ દે, કુંવારીને વર દે. જે કરે પૂરા 5 નાગ દેવતાના વ્રત, તેને નાગ દેવતા આસ પૂરા તેની નાગ દેવતા આસ પૂરી કરે. બ્રહ્મા વિષ્ણુ મહેશ ઉગતા આથમતા 33 કોટી દેવતાને નમસ્કાર. બોલો નાગ દેવતા બાપજી કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જય શ્રી